આણંદમાં 1 વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો એલઈડી બલ્બ. વડોદરાની જીએમઈઆરએસ ગોત્રી હોસ્પિટલમાં બાળકની સર્જરી કરવામાં આવી. તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને સફળતાપૂર્વક બલ્બ બહાર કાઢ્યો. છેલ્લા 1.5 મહિનાથી તાવ અને શ્વાસની તકલીફથી પીડાતું હતું આ બાળક. અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ પણ તેને રાહત નહોતી મળી રહી. જીએમઈઆરએસ ગોત્રી હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર થતાં પરિવારે હાશકારો અનુભવ્યો છે. તો સફળ સારવાર બાદ બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે. હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી, એટલે ફક્ત આખા જે 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો. અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા.